5 તત્વોમાંથી આ ખોરાક બનાવે. હવે આવું અદ્ભુત મશીન લીલા પાન સાથે શરીરમાં જાય, ભગવાન એનો ઉપયોગ કરે ફેંકી દે? ભગવાન ફેંકી ના દે. ભગવાન બહુ હોશિયાર છે. એ મશીનનો શરીરમાં જઈને ઉપયોગ કરાવે. શરીરમાં ગયા પછી ભગવાન શું કરે? એનો જે ડ્રાઈવર હતો મેગ્નેશિયમ, એને કાઢી મેલું ભગવાન કે ભાઈ તું જગ્યા ખાલી કર. એની જગ્યાએ આયન બેસાડ, અને જેવો આયન આવે એનો રંગ થઈ જાય લાલ, અને શરીરમાં લાલ શું હોય? લોહી. અને હિમોગ્લોબિન કહેવાય. હવે આ હિમોગ્લોબિન પાસે ભગવાન કામ કરાવે. શું કામ કરાવે ખબર છે? જે કામ પાંદરામાં કરાવતું હતું, અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ ભેગું કરીને ખોરાક બનાવતું હતું, કામ એ જ કરવાનું, પણ એનાથી ઉલટું, ઊંધું. પાંદરામાં ભેગું કરીને ખોરાક બનાવવાનો, શરીરમાં ખોરાકમાંથી બધા તત્વો છૂટા પાડવાના. એટલે તમે જે ખોરાક ખાવ છો એમાંથી આ હિમોગ્લોબિન અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ બધું છૂટું પાડવાનું કામ કરે. પણ આ કામ ક્યારે થાય? સાચું હિમોગ્લોબિન હોય તો. આપણા શરીરમાં સાચું હિમોગ્લોબિન ક્યારે બને? તમે લીલું પાન ખાવ તો. લીલું ના ખાવ એના શરીરમાં સાચું હિમોગ્લોબિન બને નહીં. હા, એટલે કોકનું લોહી પીવું એના કરતા લીલો પાન ખાવો સારો. હા, એટલે લોહી નહીં પીવાનું. હા, પાંદડાની ચટણીઓ ખાવાની, એમને લોહી વધી જશે. બરાબર? તો આ કારીગર તરીકે કામ કરશે. લીલું પાન. નેક્સ્ટ. હવે અનાજ કયું ખાવાનું? અનાજ 2 પ્રકારના આવે, મજૂરનું જુદું અને શેઠિયાઓનું જુદું. મજૂરી ના કરે એનું જુદું. મજૂરી કરે એના માટે ઘઉં, ચોખા, મકાઈ જે વધારે તાકાતવાળું હોય. જે લોકો મજૂરી ન કરતા હોય એમના માટે ઓછી તાકાતવાળું, કેલરી ઓછી હોય એવું ઝીણા દાણાવાળું, તાંદરા, કોદરી, સામુ, મળૈયો, રાજગરો, રાગી, બંટી. જેનો દાણો રાઈના દાણા કરતા નાનો હોય અનાજનો, એની અંદર કેલરી ઓછી હોય, ફાઈબર વધારે હોય. પેલા ઘઉં, ચોખા, મકાઈમાં ફાઈબર ઓછા હોય, કેલરી વધારે હોય. એટલે જે મજૂરી કરે એ ઘઉં, ચોખા, મકાઈ ખાય. મજૂરી ન કરે તાંદરા, કોદરીને આવા બધા લિટલ મિલેટ ખાય. આવા લિટલ મિલેટનો એ રીતે ઉપયોગ કરીને ખાઓ કે શરીરમાં એના ફાયદા વધારે થાય. હવે ફાયદા વધારે કરવા છે આપણે તો કઈ રીતે ખાઈશું? નેક્સ્ટ પછી રિવર્સ કરીએ. હવે જુઓ, આજકાલ સૌથી વધારે ગંભીર સમસ્યા સમાજમાં છે B12, વિટામિન ડી ની ઉણપ. હવે વિટામિનો ખોરાકમાં મળે નહીં આવું એલોપેથી કહે છે. એમની વાત સાચી છે. શાકાહારી ખોરાકમાં વિટામિનો હોય નહીં, એટલે એ લોકો નોનવેજ ખાવાનું કહે છે. અને નોનવેજ ખાવાથી વિટામિનો મળતા હોય તો વાંદરા, ઘેટા, બકરા, ગાયો, ભેંસોને વિટામિન ક્યાંથી મળતા હશે? એમની એ વાત સાચી કે વિટામિનો ખોરાકમાં ના હોય, શાકાહારી ખોરાકમાં. અચ્છા, મોઢાની લાળ ના બાટલા બજારમાં મળે ખરા? અને મળતા હોય તો કોઈ પીવો ખરો? કોઈ ના પીવો. જે રીતે મોઢાની લાળના બાટલા બજારમાં ના મળે એ રીતે તમારા શરીરને જોઈતા વિટામિનો ખોરાકમાં ક્યાંય મળે નહીં. એને શરીરમાં પેદા કરવા પડે. હવે પેદા કરવાની વ્યવસ્થા ભગવાને આપી છે. ભગવાન બહુ હોશિયાર છે. એને બધી વ્યવસ્થા આલી છે. ભલે ખોરાકમાં વિટામિન ના મળતા, તમારા શરીરમાં પેદા કરવાની વ્યવસ્થા ભગવાને કરી આપી. જો કઈ રીતે કરે? નાનું બાળક જન્મ લે એટલે 1-1.5 કિલોનું જ હોય ને, કે 2 કિલો ને 2.5 કિલોનું હોય. અચ્છા, આવડું જ હોય. અચ્છા, આ નાનું બાળકને દર વર્ષે એની હાઈટ ડબલ કરવાની. અચ્છા, હાઈટ ડબલ કરવી હોય તો હાડકા લાંબા કરવા પડે કે નહીં? અચ્છા, હાડકા લાંબા કરવા માટે કેલ્શિયમ જોઈએ કે નહીં? અચ્છા, કેલ્શિયમ ભગવાને એની માના દૂધમાં આપી દીધું. અચ્છા, કેલ્શિયમ ખાલી દૂધમાં હોય? ના, પાણીમાં હોય, પાંદડામાં હોય, ખોરાકમાં હોય, બધી જગ્યાએ હોય. પણ આ કેલ્શિયમ હાડકામાં કોઈ દારો સીધું જાય નહીં, કદાપી ના જાય. આ કેલ્શિયમનું તમારે વિટામિનમાં કન્વર્ટ કરવું પડે તો જ એ હાડકામાં જાય. એટલે જેવું નાનું બાળક માનું દૂધ પીવે, આ દૂધ જેવું મોઢામાં આવે અને પેટમાં આવે એટલે ભગવાને પેટની અંદર એટલા બધા બેક્ટેરિયા મૂક્યા હોય કે જેવું પેટમાં દૂધ જાય તરત દહીં થઈ જાય. અને બાળક ઉલટી કરે તો દૂધ બાળક ફોદા. બસ
આ જ વ્યવસ્થા કરી છે વિટામિન બનાવવાની. ભગવાને શું કર્યું કે પેટમાં ને મોઢામાં એટલા બધા બેક્ટેરિયા મૂક્યા કે દૂધ જેવું પેટમાં જાય તરત એનું દહીં બની જાય, અને આ કેલ્શિયમ દૂધ વાળું એનું વિટામિનમાં પેલા બેક્ટેરિયા, પ્રોબાયોટિક બેક્ટેરિયા કહેવાય, એને વિટામિનમાં કન્વર્ટ કરે અને એ વિટામિન હાડકામાં જાય, હાડકા લાંબા થતા જાય, હાડકું લાંબુ થાય એટલે બાળક મોટું થતું જાય, ઊંચાઈ વધતી જાય. પણ આજકાલ ફેશન આવી ગઈ છે માતાઓનું. બાળક 1 વર્ષનું એ ના થયું હોય પોતાનું દૂધ તો છોડાવી દે, પણ છોકરાને પોતાનું દૂધ છોડાવવા માટે ઊંધા રવાડે ચરાવે, એને પેપ્સી ખવડાવે, કોકાકોલા આપ, ચા પીવડાવે, કોફી પીવડાવે, આવા એસિડિક ખોરાક ખવડાવે. હવે 1 વર્ષના છોકરાને તમે ચા આપો, પેપ્સી ખીલાવો, કોકાકોલા ખવડાવો, આવા કોલ્ડ ડ્રિંકને આવું બધું આપો એસિડ, એટલે પેલા મોઢાને જઠરના બેક્ટેરિયા જીવતા જ મળી જાય. અચ્છા, બેક્ટેરિયા મળી જાય તો પછી વિટામિન બનવાના ચાલુ બંધ થઈ જાય. અચ્છા, વિટામિન બનવાના બંધ થઈ જાય પછી હાડકા લાંબા થવાના અટકી જાય કે નહીં? અટકી જાય ને. અત્યારે તમે 10મા ધોરણના છોકરાઓની હાઈટ ઊભા કરીને ચેક કરો, ગેટો બકડો દેખાતો હશે. છોકરાઓનો ટાઈમ થઈ ગયો. બસ તમારી જ વાતો ચાલે છે, ઠીંગણો ના રહો એના માટેની. આ વાલીઓએ આ સમજવાનું છે. જો તમે નાનપણથી શું કરો છો, બાળકને શરદી થઈ, શરદી થાય એટલે તમે શું કરો, ડોક્ટર જોડે જઈને એન્ટીબાયોટિક લઈ આવો, 3 દાડા 3 ટાઈમ દવાઓ ખવડાવો, એટલે પેટના બેક્ટેરિયા જીવતા જ મરી જાય. વિટામિન બનવાનું બંધ થઈ જાય. એટલે આ શરીરમાં જેટલા વિટામિન, વિટામિન B12, વિટામિન D, આવા બધા ઢગલા બંધ, આવા લાખો પ્રકારના વિટામિન જોઈએ જે તમારા પેટમાં બેક્ટેરિયા બનાવે. નાના બાળકને 5 વર્ષ સુધી પેટમાં હોય બેક્ટેરિયા. બાળક 5 વર્ષનું થાય પછી એના આંતરડામાં બેક્ટેરિયા રહે. આપણા મોટા શરીરની અંદર પેટમાં ના હોય, આંતરડામાં બેક્ટેરિયા હોય. હવે તમે શું કરો છો, રોજ સવારે ચા પીવો છો કડક કડક, એટલે એસિડ પીને બેક્ટેરિયા આંતરડામાં મારો છો. માંદા પડે એટલે એન્ટીબાયોટિક ખાવ છો, બેક્ટેરિયા મારો છો. આ કોરોનામાં જે લોકોએ ટ્રીટમેન્ટ કરાવી એ લોકોને ટ્રીટમેન્ટ પછી જ બધી નવી નવી સમસ્યાઓ આવી ને, કારણ કે વિટામિન બનવાના બંધ થઈ ગયા, અંદર બધા સારા બેક્ટેરિયા મારી નાખ્યા. વિટામિન બંધ થઈ ગયા એટલે પછી નવી નવી બીમારીઓ આવવાની ચાલુ થઈ ગઈ. એટલે આ બેક્ટેરિયાને જીવતા રાખવા પડે. તો આ બેક્ટેરિયા જીવતા રહે એના માટે ભગવાન વ્યવસ્થા કરીને ગયા છે. ભગવાન કૃષ્ણ નાના હતા, જેમને ભગવદ્ ગીતા લખી, એમને દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ કરેલી કે દહીં માખણની કરેલી? તો દહીંમાં શું હોય? બસ આ જ બેક્ટેરિયા તમારા શરીરમાં વિટામિન બનાવે, પચાવવાનું કામ કરે. આને પ્રોબાયોટિક બેક્ટેરિયા કહેવાય. રિવર્સ કરો. આ પ્રોબાયોટિક બેક્ટેરિયા આવા અલગ અલગ આકારના અને અલગ અલગ રંગના લાખો પ્રકારના બેક્ટેરિયા આપણા આંતરડામાં હોય છે. આપણે માંદા પડીએ એટલે એન્ટીબાયોટિક ખાઈએ ચના મમણાની જેમ, રોજ ચા પીએ, થમ્સઅપ પીએ, પેપ્સી પીએ, કોકાકોલા પીએ, આ બધું પી આંતરડામાંથી બેક્ટેરિયા મારતા રહીએ, પછી વિટામિન B12 અને વિટામિન D હાડકા પોચા ના પડે તો શું થાય? તમે ગમે એટલું દૂધ પીવો, ચા પીવો, પણ અંદર બેક્ટેરિયા જ ના હોય તો વિટામિન બને નહીં. પછી હાડકા પોચા થાય, ઘસારો પડે, હાડકા ઘસાઈ જાય, ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે. આ જેટલા લોકોના સાંધા બદલાયા છે એમને પૂછ્યા, રોજ વાટકો ભરીને દૂધ પીતા હશે, રોજ કેલ્શિયમ વાળું ખાય છે તો હાડકા પોચા કેમ થઈ ગયા? આ એસિડિક ખોરાક. સમજ પડે? એટલે સવાર સવારમાં બધી આવી ખરાબ વસ્તુઓ પીવાય નહીં. હવે આપણે શું કરવાનું, આ તાંદરા, કોદરી, અનાજ એ રીતે બનાવીને ખાઓ કે જેનાથી શરીરમાં બેક્ટેરિયા વધે, વિટામિન્સ વધે. જે લોકોને વિટામિન B12 ની ડેફિશિયન્સી હોય એ લોકો આ પ્રયોગ કરજો. હવે તમારે તાંદરાની ગેસ સાંજે બનાવીને ખાવી છે તો તાંદરા કે કોદરીની સાંજે ગેસ ખાવી છે, ખીચડી ખાવી છે, તમારે એને સવારે પલાળવાના, બપોરે રાંધવાના. એની અંદર તમે શાકભાજી નાખી શકો, વેલાવાળા શાકભાજી, કંદમૂળ નહીં નાખવાના, એમાં નાખવાનું, મીઠું નહીં નાખવાનું, બપોરે રાંધવાનું. રાંધ્યા પછી એના ઉપર જાળી ઢાંકવાની. જાળી ઢાંકો એટલે અંદરથી ગરમ હવા બહાર નીકળી જાય. ગરમ હવા બહાર નીકળી જાય પછી આંગળી નાખીને જોઈ લેવાનું કે ઠંડુ થઈ ગયું. ઓકે, ઠંડુ થઈ જાય એટલે તમારે 1 ચમચી એક વ્યક્તિએ
દેશી ગાયના દૂધનું બનાવેલું દહીં, 1 ચમચી દહીં નાખવાનું, અંદર મિક્સ કરવાનું અને ઢાંકી અને ફ્રીજમાં મૂકવાનું. ઉનાળો છે એટલે. શિયાળો હોય તો બહાર રાખવાનું, ફ્રીજમાં નહીં મૂકવાનું. તમે ફ્રીજમાં મૂકી દીધું. હવે સાંજે જમવા બેસો એટલે ફ્રીજમાંથી કાઢવાનું અને એને ઠંડુ ઠંડુ ખાવાનું, ગરમ નહીં કરવાનું. બપોરે 1 ચમચી બેક્ટેરિયા નાખ્યા, સાંજે ખાવા બેસો એટલે વાટકો ભરાય એટલા બેક્ટેરિયા અંદર નવા પેદા થઈ ગયા હોય. હવે આટલા બધા બેક્ટેરિયા પેટમાં જોય તો વિટામિનો બનવાના ચાલુ થાય કે ના થાય? પાચન સારું થાય કે ના થાય? સમજ પડે? અચ્છા, પછી સાંજે જમવા બેસો એટલે એને ગરમ નહીં કરવાનું, એમાં મીઠું નહીં નાખવાનું. મીઠું નાખો તો બેક્ટેરિયા મરી જાય. એટલે આ લોકો છાશ પીતા હોય છે, દહીં ખાતા હોય છે, પણ એમાં મીઠું નાખીને ખાતા હોય છે. મીઠું નાખો એટલે બેક્ટેરિયા મરી જાય, એનો કોઈ મતલબ ના રહે. અચ્છા, સાંજે તમે વાટકો ભરીને દહીં ખાવ તો નળ. એના કરતા બપોરે આ જે ખીચડી બનાવી હોય એમાં 1 ચમચી દહીં નાખી દો એટલે સાંજે વાટકો ભરેલું દહીં ખાવાની જરૂર જ નહીં, અને વાટકો ભરાય એટલા બેક્ટેરિયા મરી જાય. એટલે નુકસાન થાય નહીં અને આપણને વધારે બેક્ટેરિયા મળે, આપણું પાચન સારું થઈ જાય. અને પ્રોબાયોટિક બેક્ટેરિયા જેટલા વધારે એટલું ડાયજેશન સારું થાય, બધા જ પ્રકારના વિટામિન મળે, બધી ડેફિશિયન્સી ખતમ થઈ જાય. હવે તમને જીવાડે છે આ બેક્ટેરિયા. હવે અહીંયા 2 વાત આપણે સવારે સમજ્યા. ડોક્ટર ખાદીરવલી રોધેલું ખવડાવીને લોકોને સાજા કરે છે અને ચૌહાણ સાહેબ કાચું ખવડાવીને સાજા કરે છે. બંને જણા એવું માને છે કે હું રોધીને ખવડાવું છું એટલે હાજા થાય છે, અને પેલા કહે છે હું કાચું ખવડાવું છું એટલે હાજા થાય છે. પણ બંનેની વાત ખોટી છે. તમને હાજા કરે છે બેક્ટેરિયા. હવે કાચામાં બેક્ટેરિયા કઈ રીતે આવે, રોધેલામાં કઈ રીતે? પેલા ડોક્ટર ખાદીરવલી શું કરે, તમને આ લિટલ મિલેટ રોધાવ, કપડું ઢાંકી આખી રાત મૂકી રખાવ, પછી એમાં હવાથી બેક્ટેરિયા જાય, અંદર ખટાશ પકડે એટલે સવારે એની ઇમલી એટલે ખાટું પાણી પીવડાવે એટલે અંદર બેક્ટેરિયા વધે. એટલે બેક્ટેરિયા વધે એટલે રોગમાંથી બહાર આવવાનું ચાલુ થઈ જાય પેશન્ટ. અચ્છા, તમે કાચું ખાઓ. માની લો તમે કેરી લાયા, અચ્છા આંબા ઉપરથી કેરી તોડી, કેરી તોડો એટલે જે એનું નાકું હોય, આ નાકા ઉપર તમે સેલો ટેપ મારી દો ને એટલે આ કેરી પાકવાની બંધ થઈ જાય. એ કાચી જ પાક જ ના. એ નાકું ખુલ્લું હોય તો હવામાંથી બેક્ટેરિયા અંદર જાય અને જે પેલી તોડેલી કેરી જે કાચી ખાટી હતી ધીરે ધીરે એને મીઠી બનાવવાનું કામ ચાલુ થાય. અને આ મીઠી બનાવે કોણ? પેલા અંદર ઘૂસેલા બેક્ટેરિયા. તમે અત્યારે બપોરે જે કંઈ કાચું ખાધું ને એ ખાલી કાચો ખોરાક એકલો નહોતો, એના ભેગા શું ગયા? બેક્ટેરિયા ગયા. એટલે એ તમારા શરીરમાં તમને ફાયદો કરી અને વિટામિન્સ બનાવીને અને તમને સાજા કરે છે. કાચું ખાવાથી સાજા નથી થવાતું, રોધેલું ખાવાથી થવાતું નથી. સાજા કરે છે કોણ? પેલા બેક્ટેરિયા. બેક્ટેરિયા વગર જિંદગી શક્ય જ નથી. નથી પ્રાણીના શરીરની જિંદગી શક્ય કે નથી ખેતરની વનસ્પતિની જિંદગી શક્ય. જો ખેતરમાં પણ ભગવાને શું કર્યું, તમે આ ખેતરનો જે કચરો હોય એગ્રો વેસ્ટ કહેવાય, આ કચરાને તમે ઝાડના મૂળમાં ભરી દો, ઝાડના મૂળ ખાઈ ના શકે. એને ખાવા લાયક કોણ તૈયાર કરે? અળસિયાના પેટમાં એ ખોરાક જાય અને પાછળ જે અઘાડ નીકળે કાળી ચા જેવી, એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. આ અળસિયાની અઘાડમાં આવા બેક્ટેરિયા હોય, એના નામ છે એઝોક્ટોબેક્ટર, રાઇઝોબિયમના, આવા બધા અલગ અલગ નામના. એ બેક્ટેરિયા શું કરે? પેલો કચરો હોય એને કમ્પોસ્ટ કરે, એને ખાવા લાયક બનાવે અને પછી પેલું મૂળ ખાઈ શકે. હવે ખેતરમાં આપણે શું કર્યું? જંતુનાશક દવાઓ, યુરિયા, ડીએપી નાખી ખેતરમાં અળસિયા મારી નાખ્યા. હવે બેક્ટેરિયા પેદા કરવા વાળા જ નથી. પછી ગમે એટલું ખેતરમાં ભરો, પેદા થાય જ નહીં. અને જે પેદા થાય એમાં સ્વાદ બી ના આવે. અત્યારે આ પ્રાકૃતિક ખેતી વાળા ગૌમૂત્ર અને ગોબર અને એમાં પાછી ખાટી છાશ એને નાખી અને જીવામૃત તૈયાર કરે છે. આ જીવામૃત, જીવ, એમાં જીવ આવ્યો, બેક્ટેરિયા વધાર્યા, અને આ જીવામૃત તમે ખેતરમાં ભરો એ તમને સારો પાક થાય છે, ટેસ્ટી ખાવા પીવાનું આ ઓર્ગેનિક મળે છે. એટલે ખેતરને જીવતો રાખવા હોય
તો ખેતરમાં બી બેક્ટેરિયા જીવતા રાખવા પડે. એમાં યુરિયા ડીએપી જંતુનાશકો નાખીને મારી ના નખાય. તમારે જીવતા રહેવું હોય તો તમારા ખેતરને આંતરડામાં બેક્ટેરિયા જીવતા રાખવા પડે. એન્ટીબાયોટિક ખા ખાઈ, એસિડિક ખા કરી અને અંદરના બેક્ટેરિયા મારી ના નખાય. પણ આ સાદી વાત આ સાયન્સ વાળા કોઈ સમજાવતા નથી. ખ્યાલ આવે છે ને? એટલે તમને જીવારસી બેક્ટેરિયા, અને આ બેક્ટેરિયા વગર જીવન શક્ય જ નથી. અચ્છા, આ બેક્ટેરિયા, સૌથી સારા બેક્ટેરિયા ક્યાં મળે? તો ભગવાને સૌથી સારા બેક્ટેરિયા જ્યાં પ્રાકૃતિક વાતાવરણ હોય, પ્રદૂષણ ન હોય, જ્યાં લીલોતરી વધારે હોય એવી જગ્યાએ સારા બેક્ટેરિયા ભગવાન બહુ બનાવે. અને શહેરોમાં જે ગટરની ગંધ છે, કચરપટ્ટી છે, એવી જગ્યાએ બેક્ટેરિયા સારા ના હોય, ગંદા જ હોય. એટલે જે લોકો ડોક્ટર ખાદીર વલીના કોન્સેપ્ટને અપનાવ્યો હોય એ લોકોએ શહેરમાં રહેતા હોય, ગંદકીવાળા વિસ્તારમાં રહેતા હોય તો ત્યાં રાંધેલા ખીચડી કે એના ઉપર કપડું ના ધંકાય. હવામાંથી ખરાબ બેક્ટેરિયા ઘૂસે ને ઉપરથી પેટ બગાડે. તમારી આજુબાજુમાં સારું વાતાવરણ હોય તો તમે ચોખ્ખા બેક્ટેરિયા લો. અને સૌથી વધારે બેક્ટેરિયા સારા આપણને માટલીના પાણી દ્વારા પણ મળે. માટલીમાં પાણી ભરો ને એટલે પાણી માટલીની દિવાલોમાં બહાર જમે, સીપેજ થાય. તો જે પાણી દિવાલ ઉપર આવે એ હવાના સંપર્કમાં આવે, બેક્ટેરિયા વાળું થાય, પાછું અંદર જાય, માટલીનું પાણી ઠંડુ થાય અને આ પાણી પીધા પછી તમને એમ લાગે, સંતોષ થાય કંઈક પીધું. આ માટલીના પાણી જેટલું જ ઠંડુ પાણી તમે ફ્રીજનું પીવો તમને સહેજ બી સંતોષ નહીં થાય. કેમ? કે એમાં જીવ નથી. માટલીના પાણીમાં જીવ છે. એટલે તમે જ્યારે કાચો ખોરાક ખાઓ છો, જે કંઈ ફળફળાદી તોડીને ખાઓ છો એમાં જીવ છે. આ જીવ ખાઓ છો એટલે તમારા શરીરમાં એના ફાયદા મળે છે. એટલે આ બેક્ટેરિયા એ આપણા જીવનને બચાવવાનું કામ કરે છે. એટલે તમે કાચું ખાઈને પણ વધારી શકો અને આવા અનાજ રાંધીને એમાં દહીં નાખી. એટલે અહીંયા સવારે તમને ધરતીબેને ડેરી પ્રોડક્ટ ખાવાની ના પાડી અને સવારે પેલા ભાઈએ ફરિયાદ બી કરી હતી કે ભાઈ દૂધ ખાવાની ના પાડો છો, એ તો અમને પચતું જ નથી. પણ હવે અહીંયા ધ્યાન એ રાખવાનું કે દૂધ 5 વર્ષ સુધીના બાળકો પીવે કંઈ વાંધો નહીં. 5 થી મોટા પીવે તો એના અંદર જઈને દહીં થઈ જવું જોઈએ સમયસર. અને જો ટાઈમસર દહીં ન બન્યું તો એ ફૂડ પોઈઝન થઈ જાય. એટલે જે બીમાર લોકો છે એ લોકો જોખમ ના લે. એ લોકો મોરી છાશ પીવે કંઈ વાંધો નહીં, પણ દેશી ગાયના દૂધનું હોવું જોઈએ. કારણ કે ગાયના દૂધમાંથી જે બેક્ટેરિયા પેદા થાય એ જ શરીર અને ખેતી માટે ઉપયોગી છે. ભેંસના દૂધના ઉપયોગી નથી. ભેંસ આપણા સનાતનનું પ્રાણી નથી. ભેંસ તો પેલા મુગલો લઈ આવેલા. આપણા ભારતમાં ભેંસો નથી, ગાયો જ હતી. અચ્છા, દેશી ગાય જ જોઈએ. પેલી ઓસ્ટ્રેલિયાની જર્સી ગાય પણ ના ચાલે, એ બી વિલાયતી છે. એ ઢેકા વગરની ગાયો પણ ન ચાલે. આપણી અસલ ઢેકાવાળી જ ગાય જોઈએ. બરોબર છે? તો તમારે આનું ધ્યાન રાખવાનું. હવે ચા, આ ચા તમે જે પીવો છો એ ખોટી રીતે બનાવીને પીવો છો અને એ તમને જે નુકસાન કરે છે બેક્ટેરિયા મારવાનું. જો કઈ રીતે કરે છે. ચા તમે જ્યારે બનાવો છો એટલે એમાં 3 ઝેર ભેગો કરો છો. એક છે ચાની પત્તી તમે ઉકાળો છો. ચા બનાવતી વખતે ચા પત્તીને કદાપી ઉકાળાય નહીં. અને ઉકાળો એટલે ચાની પત્તીમાં ટેનિન નામનું ઝેર હોય. કયું હોય? ટેનિન. કોફીમાં હોય કેફીન. તમાકુમાં હોય નિકોટીન. તમે નામ જુઓ, ટેનિન, કેફીન, નિકોટીન. નામ બધા સરખા જ છે ને? આ બધી ચૂડેલો જ છે. તમે ચા પીવો, કોફી પીવો કે તમાકુ ખાઓ, બધું ઝેર છે. એટલે ચા પત્તી ઉકાળાય નહીં. તમે પાણી ઉકાળો, પછી ચાની પડીકી લેવાની અને પાણીમાં પછી ડૂબકી મરાવવાની. એટલે ખાલી એનો રંગ અને સ્મેલ જ આવવી જોઈએ. ચા પત્તી ઉકાળાય નહીં. એટલે તમે ચા પત્તી ઉકાળીને એક ઝેર લાવો છો. અચ્છા, એક ઝેર ઓછું પડે છે એટલે તમે બીજું નાખો છો, ખાંડ. અચ્છા, ખાંડ ઉકળ્યા પછી ઝેર બને. જો કઈ રીતે બને. ખાંડ બને શેમાંથી? શેરડીના રસમાંથી. શેરડીનો રસ આ ધરતીનું અમૃત છે. શેરડીનો રસ તમે લાંબો સમય સ્ટોક ના કરી શકો. તમે એને 10 મિનિટ મૂકી રાખો તો એ કલર બદલાઈ જાય. તો આ કલર કોણ બદલે છે? પેલા હવાના બેક્ટેરિયા. હા,
એટલે તમારી આજુબાજુમાં બેક્ટેરિયા હોય છે, શેરડીનો રંગ રસનો કલર બી બદલાઈ જાય છે. તો આ બેક્ટેરિયા એ શેરડીના રસને બગાડે છે. એટલે આપણે એને બગડવાથી બચવા માટે એને ગરમ કરીને એનો દેશી ગોળ બનાવીએ છીએ. એટલે દેશી ગોળ શેરડીના રસ કરતાં સારો કહેવાય નહીં. શેરડીનો રસ મળતો હોય તો રસ પીવાય, ગોળ ના ખવાય. અચ્છા, શેરડીનો રસ ના મળે તો દેશી ગોળ લો. અચ્છા, દેશી ગોળ પાછો લાંબો સમય તમે રાખી ના શકો, મહિનાઓ સુધી, એટલે બગડી જાય. એટલે બગડી ના જાય એટલે આપણે એને ઓર ગરમ કરીએ એટલે સફેદ ગોળ બને, કોલ્હાપુરી. આ સફેદ ગોળ દેશી ગોળ કરતા સારો નહીં, ખરાબ કહેવાય. અચ્છા, હવે સફેદ ગોળે ગમતો નથી, એ વરસ પછી બગડી જાય, એટલે તમે એને ઓર ગરમ કરીને એની મોરસ બનાવી. આ મોરસ વર્ષો સુધી તમે ભરી રાખો, બગડે નહીં. હવે આ મોરસને જ્યારે તમે ઉકાળો એટલે સેક્રીન બને. શું બને? સેક્રીન. અને સેક્રીન એટલે કાયદેસરનું ઝેર કહેવાય. તમે 3 ઝેર ભેગો કરો છો. એક તો ચાનું ટેનિન, ખાંડ ગરમ કરો, ઉકાળો એટલે સેક્રીન બને. અને ત્રીજું તમે એમાં દૂધ ઉમેરો છો. હવે આ દૂધ તમારા ઘરનું ગાય ભેંસનું હોય તો વાંધો નહીં, પણ તમે શહેરમાં રહેતા હોય, દૂધ ખેડૂત કાઢે, ડેરીમાં ભરાવે, ડેરીવાળા ગરમ કરીને ઠંડુ કરે, બીજા દાડે ટ્રકમાં ભરાય, પાછી પ્રોસેસિંગ પ્લાન્ટમાં જાય, ત્યાં ગરમ થાય ને ટેન્કો ભરાય, ત્રીજા દિવસે પાછું ગરમ થાય ને એની થેલી ભરાય, થેલી ઠંડી થઈને તમારા ઘેર આવે, ઘેર આવે એટલે કાતરને તપેલી તૈયાર જ હોય. આવતું ને આવતું પાછું તમે ઉકાળો, ઠંડુ કરીને પાછું ફ્રીજમાં મૂકો અને પછી ચા બનાવો એટલે ગરમ કરો. કેટલી વાર ગરમ થયું? શેરડીનો રસ 4-5 વાર ગરમ થયો તો ઝેર બની ગયો. તો હવે આ 5 વાર ઉકળેલું દૂધ શું અમૃત રહે? સમજ પડે? એટલે જે લોકો માર્કેટમાંથી દૂધ લાવે છે થેલીઓ વાળા, એ દૂધ વારે વારે ગરમ કરીને ખવાય નહીં. તમારે ખાવું હોય તો તાજું મળે ત્યાંથી લઈ આવો. સીધે સીધું કાઢ્યું, સીધું વાપરવા લાયક હોવું જોઈએ. વારે વારે ગરમ કરાય નહીં. આ પેસ્ચ્યુરાઇઝ ટેકનોલોજી અને રિફાઇન ટેકનોલોજી, આપણા દેશની અંદર 2 ટેકનોલોજીએ દાટ વાળ્યો, રિફાઇન ટેકનોલોજી અને પેસ્ચ્યુરાઇઝ ટેકનોલોજી. એના બદલે ફ્રોઝન ટેકનોલોજી અપનાવી હોત તો આ સમસ્યા ના હોત. વિદેશની અંદર ફ્રોઝન ટેકનોલોજી ચાલે છે, ત્યાં પેસ્ચ્યુરાઇઝ કે રિફાઇન ટેકનોલોજી નથી ચાલતી. એટલે હવે તમારે આ ધ્યાન રાખવાનું, જે ખોરાક વારે વારે ગરમ થાય એ ઝેર બનતું જાય. તમે આ ચા બનાવો છો એટલે 3 ઝેર ભેગો કરો છો. સવારે કડક ચા ચુસ્કી મારતો મારતો પીવો છો, અને દિવસ દરમિયાન ઘેર વેવાન કે વેવાઈ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય તો ચા પીધા વગર જવા દેતા નહીં. તમારે ચા પીને ઝેર પીવું હોય તો પીવો, મહેમાનને ચા ઝેર પીવડાવાય? હા, મહેમાનને ઝેર ના પીવડાવાય. એટલે એવું ઘેર વેવાન આવે ને તો કહેવાનું તમારે ઝેર પીવું છે કે પછી અમૃત પીવું છે. એટલે લીંબુ પાણી ઓફર કરવાનું, ચા નહીં પાવાની. અને ચા પાવી જ હોય તો ચા બનાવવાની પદ્ધતિ બદલો. પાણી ઉકાળો, ચાની પડીકી ખાલી ડૂબકી મારો, એની અંદર ખાંડ નહીં નાખો, હા, દેશી ગોળ નાખો, બરોબર? દૂધ તો નાખવાનું જ નહીં, એના બદલે લીંબુ નીચોવાનું, એમાં તુલસી, ફુદીનો, આદુ, કાળા મરી, તજ પત્તા આ બધું નાખો અને સરસ ટેસ્ટી ચા, હર્બલ ટી બનાવો. પણ લોકો ચામાંથી નીકળ્યા, ચામાંથી પાછા કોફીમાં ફસાયા, અને ઘણા લોકો કોફીમાંથી નીકળ્યા અને ગ્રીન ટીમાં ફસાયા. આ ગ્રીન ટી શાનેથી બને ખબર તમને? લેમન ગ્રાસ. આ લેમન ગ્રાસનો સ્મેલ કેવી હોય? લેમન જેવી. 2 રીતે લેમન ગ્રાસમાંથી એ બને ને પામારોઝામાંથી એ ગ્રીન ટી બને. હવે જો આ ચાના બગીચા હોય ને એને વાડ ના કરવી પડે. કેમ? એને ગધેડો એ નાખવાય. અચ્છા, તમાકુના ખેતરને વાડ કરવી પડે. કેમ? એને ગધેડો એ નાખવાય. એ રીતે આ લેમન ગ્રાસ કે પામારોઝાના જે ખેતર હોય ને એને ગધેડો એ નાખવાય. હા, એ તેલ જે છે ને એ પાંદડા એના આ લોકો ઉકાળે, એનું તેલ નીકળે, એ કોસ્મેટિક પ્રોડક્ટ્સોમાં વપરાઈ જાય. તમારી બ્યુટી પાર્લરની આઈટમો બનાવવા વપરાય, એ ખાવામાં ના વપરાય. હવે આ બધો 1 ટન પાંદડા ઉકાળે તારે 1 કિલો તેલ નીકળે. હવે ફેક્ટરી વાળાને કેટલો કચરો નીકળે, આનો નિકાલ ક્યાં કરવાનો? એટલે આ ફેક્ટરી વાળાએ ભેગા થઈને ડોક્ટરોને પકડ્યા અને પછી ગ્રીન ટીના નામે તૂત ચાલુ કર્યું.
એટલે પેલું કચરા ડમ્પિંગ કરવું એના કરતા લોકોનો પેટ ડમ્પર જ છે. લોકો પીવે અને માલ ખાલી થાય ને પૈસા એ મળે. જે પાંદરું ગાય ના ખાતી હોય એ પાંદડા આપણે શું કા ખાવા પડે? એટલે જે પાંદરું ઢોર ના ખાય આપણે ના ખવાય. પણ લોકો તમાકુ એ ખવાય છે, કોફી એ પીવે છે, ચા એ પીવે છે અને ગ્રીન ટી એ પીવે છે. આ બધું કાંઈ પીવાનો મતલબ નથી. તમે હર્બલ ટી બનાવો ને સરસ ઘરે, તુલસી, ફુદીનો, આદુ, કાળા મળી નાખો, તજપત્તા નાખો, સરસ ઉકાળો, દેશી ગોળ નાખો, અંદર લીંબુ નીચો, એટલો અદ્ભુત ટેસ્ટ આવે. અચ્છા, હવે આ ચા પછી એ હર્બલ હોય કે પેલી ગરમ ગરમ ના પીવાય. લોકો કપમાં પીવે છે ફેશનમાં. હા, આ પેલા વિદેશી એક્ટરોને બધાને કપમાં પીતા જોવું એટલે હોય આપણી વસ્તી ચાલુ પડી ગઈ છે. કોઈ દિવસ કપમાં સીધી ચા પીવાય નહીં. એને હંમેશા રકાબીમાં લેવાય. રકાબીમાં લેવાથી શું થાય? ઝડપથી ઠંડી થાય અને ઠંડી થાય પછી જ મોઢામાં ચૂસકી મારીને પીવાય, થોડી થોડી, અને લાળ ભેળવી ભેળવીને પીવાય તો એ નુકસાન ના કરે. પણ આ તો ગરમા ગરમ ઠકાઠક ઠોકી જાય. હવે અંદર જાય એટલે અંદર બધું શું થાય? હા, અંદર બધું ખતમ કરી નાખે. અલ્સર કરે, જઠરમાં બધું ખરાબ કરે, આંતરડાના બેક્ટેરિયા મારી નાખે. આ બધા ધંધા ન કરાય. બરાબર છે? તો ચા પીવું હોય તો સારી પીવો. છેલ્લે સ્વાદ. આપણો ટાઈમ ઓવર થઈ ગયો છે. ઓકે, છેલ્લું છે, ચલો. સ્વાદ. જો ગરપન, ગરપન એટલે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સનું કામ છે શરીરમાં તાકાત આપવાનું. તમને અશક્તિ લાગે, શેરડીનો રસ પીવો તરત એનર્જી, ગોળનું ઢેપું ખાઈ લો તરત તાકાત. એટલે શક્તિ જોઈતી હોય તો ગળ્યું ખાવાનું. અચ્છા, ગળ્યું વધારે ખાઓ અને મહેનત ના કરો તો કફ કરે, અને કફ વધે તો વજન વધે, અને વજન વધે, કફ વધે તો સ્વભાવ આળસુનો પીર થઈ જાય, ઠંડો ભેજ જેવો થઈ જાય. એટલે જે આળસુ સ્વભાવ ના હોય ને બધા કફ પ્રકૃતિ વાળા હોય, એ વજન વધારે. જેને વજન ઘટાડવું હોય ને ગળ પણ છોડી દેવાનું. ગળ્યું ખાલી તાકાત આલે, રિપેરિંગનું કોઈ કામ કરે નહીં. અચ્છા, ખટાશ શું કરે? ખટાશના તાકાત આલે ના રિપેર કરે. તમે હોટલમાં જમવા જાઓ, છેલ્લે હાથ ધોવા શું હાલે? શેના માટે હાલે? સફાઈ કરવા. હવે તમારા લીવરમાં કચરો જમા થયો, તમારા હૃદયમાં કચરો જમા થયો, તમારા પેન્ક્રિયાસમાં કચરો જમા થયો, તમારી કિડનીમાં પથરી થઈ ગઈ. આ બધા કચરા તોડી તોડીને બહાર કોણ કાઢશે? ખટાશ. એટલે સવારે ચા પીવો એના કરતા સંતરા, મોસંબી, નારંગી, કાચી કેરી, લીંબુ આવા રસ ખાટા પીવો ને તો શરીરના બધા કચરા નીકળશે. શરીરના ઓર્ગેનના કચરા નીકળી જાય તો રોગ એની મેળે હાજર થઈ જાય, કારણ કે સ્પેરપાર્ટ ચોખ્ખા થઈ જાય, કોઈ રોગ રહે જ નહીં. અચ્છા, ખાટું ખાવાથી સોજા આવે, સાંધા દુખે. કેમ થાય આવું? કારણ કે તમે ખાટું ખાવ એટલે શરીરનો કચરો નીકળે, એ કચરો લોહીમાં પડે. કચરો એટલે લોહીની અંદર બેક્ટેરિયા હોય, રાંધેલો ખોરાક ખાવાના કારણે એ બેક્ટેરિયા કચરો ખાઈને વાયુ કરે અને લોહીમાં વાયુ વધે, એને વાયુ પ્રકૃતિ કહેવાય. એટલે સોજા આવે, સાંધા દુખે. તમે છાસની થેલી ફ્રીજમાંથી બહાર તડકા મૂકી દો 3 કલાક, શું થાય? ફૂલે. કોણ ફૂલાવે છે? પેલી ગરમી અંદર આવી, બેક્ટેરિયા પ્રોટીન ખાય, વાયુ કરે, થેલીમાં ભરાય એટલે થેલી ફૂલે. બસ એવું શરીરમાં થાય. તમે ખાટું ખાવ એટલે કચરો નીકળે, લોહીમાં ભરે, બેક્ટેરિયા ખાય, લોહીમાં વાયુ વધે, અને સાંધા આગળની લોહીની નળીઓ થોડી ફ્લેક્સિબલ હોય એટલે જલ્દી ફૂલી જાય, સોજા આવે. એટલે જે લોકોને સોજા આવતા હોય એ લોકોએ વાયુ વધે એવો ખોરાક નહીં ખાવો. વાયુ કોણ વધારે? તો સૌથી વધારે વાયુ કરે પ્રોટીન. પ્રોટીન શેમાં હોય? કઠોળમાં. એટલે રાંધેલા કઠોળ વાયુ સાંધાના દુખાવાળા નહીં ખાવા જોઈએ, કારણ કે યુરિક એસિડ વધારે, વાયુ વધારે. ખાટું વજન ઘટાડે. ખટાશનો સ્વભાવ છે વાયુ વધવાથી ચંચળતા વધે. ઘણા લોકોને વિચાર વાયુ ચડી જાય એટલે મગજમાં વાયુ ભરાઈ જાય ને એટલે લવાળા કરે. અચ્છા, નાનું બાળક જ્યારે દૂધ પીવે, બચ્ચા કોઈ બી પ્રાણીનું દૂધ પીવે એટલે દૂધ જલ્દી વાયુમાં કન્વર્ટ થાય, અને આ વાયુ વધે એટલે બાળકો ચંચળ થઈ જાય, એ હાથ પગ હલાવતા જ રહે. તમે ગાયના વાછરડાને બાંધેલું છોડી દો, શું કરે? ઊભું રહે કે કુદાકૂદ કરે? કુદાકૂદ જ કરે. એટલે ભગવાન એનો સ્વભાવ ચંચળ એટલા માટે બનાવ્યો છે કે માનું દૂધ પીવે છે, અંદર વાયુ વધે છે એટલે એનામાં ચંચળતા આવે, સ્થિરતા ના હોય. એટલે વજન ઘટાડે, ચંચળતા લાવે,
એ તીખું શું કરે? તીખું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કામ કરે, ખાલી મોઢામાં પાણી લાવે. તીખાનું કામ વધારે ખાવાથી પિત્ત વધે. શું વધે? પિત્ત વધે. સ્વભાવ ગુસ્સાવાળા થઈ જાય. જેના ઘરવાળા સ્વભાવ ગુસ્સાવાળા હોય એ લોકો તીખું મરી મસાલા વધારે ખાતા હોય, એટલે એમનો સ્વભાવ ઠંડો કરવો હોય તો ગળ્યું ગળ્યું ખવડાવો, એટલે સ્વભાવ થોડા ઠંડા થઈ જાય. બરાબર? તો ગળ્યું, ખાટું ને તીખું એ કફ, પિત્ત અને વાયુ વધારવાનું કામ કરે છે. જેટલો સ્વાદ કંટ્રોલમાં રહેશો એટલા શરીરમાં કફ, પિત્ત, વાયુ વધશે નહીં, તો રોગ થશે નહીં. કડવું, કડવું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે, ના મોઢામાં પાણી લાવે. એનું એક જ કામ શરીરમાં ઘૂસેલા વાયરસ મારવાનું. શું? ડેન્ગ્યુ થઈ ગયો હોય તો A4 સાઇઝનું પેપર જેવડું પપૈયાનું પાન લાવો, સવારે એક રસ કાઢો પીવો, સાંજે એક પાંદડાનો રસ પીવો. 2 દાડા સવાર સાંજે એક પાંદડાનો રસ પીવો, ત્રીજા દાડા ડેન્ગ્યુ ખતમ. પણ આખા દિવસમાં 2 જ પાંદડાનો રસ પીવાય. 2 ના બદલે 10-12 પાંદડાનો રસ પીવો તો સાંજે ડેન્ગ્યુ જોડે પેશન્ટ પતી જાય. એટલે ધ્યાન રાખવાનું, વધારે પડતો કડવો રસ અપાય નહીં. ચલો નેક્સ્ટ. જો આ બધા ટોપિક હતા મેં તમને જે સમજાયા છે. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. હવે છેલ્લે 3 કલાકના લેક્ચરમાં તમને કાંઈ યાદ ના રહ્યું હોય તો ખાલી આટલું યાદ રાખવાનું. તમને જે પુસ્તક આપ્યું છે એમાં છેલ્લા પાના ઉપર પણ આ લખેલું છે. કાંઈ નહીં કરવાનું, ખાલી આ પ્રતિજ્ઞાઓ રોજ વાંચી જવાની. શું? તો પહેલી પ્રતિજ્ઞા, સવારે રોજ યોગ કરીશ, ન કરું એ દિવસ સવારે ઉપવાસ, એટલે સવારનો નાસ્તો છોડવાનો. બીજી પ્રતિજ્ઞા, યોગાહારી બનીશ, ચાવી ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું. અત્યારે તમને બપોરે કાચું ખાધું કંઈ ઘેન ચડ્યું? તરસે નહીં લાગી હોય. બરાબર? એટલે તરસ લાગે તો જ પાણી પીવાય, આખો દાડો પી ન કરાય. અચ્છા, બીમારીમાં દૂધ, ચા, કોફી બધું જે પીતા હોય છોડી દેવાનું. ત્રીજી પ્રતિજ્ઞા, લીલા પાન રોજ ચટણી રૂપે, રસ રૂપે અને 50% સીઝન વાળું ખાવાનું. 50%. એટલે બપોરે કાચું ખાવ, રાત્રે રાંધેલું ખાવ. અથવા બીજો ઓપ્શન, બપોરે અડધું કાચું અડધું રાંધેલું, રાત્રે અડધું કાચું અડધું રાંધેલું. એ રીતે પણ કરી શકો. અને સૌથી આઈડિયલ ડીશ તે તમારે નોંધ કરવી હોય તો જુઓ, આપણી થાળીમાં 5 વાટકી લેવાની. આ 5 વાટકીની 5 આઈટમ તમારા ભોજનમાં રોજ હોવી જોઈએ. પહેલી વાટકી સરખા ભાગની સાઈઝ સરખી રાખવાની વાટકીની, નાની મોટી નહીં. પહેલી વાટકી લીલા પાનની ચટણી, બીજી વાટકી ફણગાયેલા કઠોળ અથવા પલાળેલા નટ્સ, ત્રીજી વાટકી સિઝનના ફ્રૂટ અથવા સલાડ. એટલે આ 3 વાટકી કાચી થઈ ગઈ. ચોથી વાટકી રાંધેલા શાકભાજી, અને 5મી વાટકીમાં ઘઉં ચોખા સિવાયનું અનાજની આઈટમ. બીમાર હોય એમના માટે, બીમાર ના હોય એ ભલે ખાય. તો આ 5 વાટકી તમે રોજ બપોર અને સાંજ આ પ્રમાણે ખાવાનું ચાલુ કરો. શરીરમાં કોઈ રોગ આવશે નહીં, તો ધીરે ધીરે જતો રહેશે. આ 5 વાટકી પતી જાય પછી 1 વાટકી મોડી તાજી છાશ પીવાની. દેશી ગાયના દૂધમાંથી બનાવેલી તાજી તાજી છાશ મોડી 1 વાટકી પીવાની બપોર ને સાંજ. તમને કોઈ તકલીફ નહીં પડે, પાચન થઈ જશે. બરોબર? તો ત્રીજી પ્રતિજ્ઞામાં તમારા ભોજનની થાળી. ચોથી પ્રતિજ્ઞા, મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. અને છેલ્લી પ્રતિજ્ઞા, હું બીમાર રહી અને વ્યસન કરી મારા દેશ કે મારા કુટુંબ ઉપર હું બોજરૂપ નહીં બનું. આ 5 પ્રતિજ્ઞાઓ તમે રોજ વાંચો, તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને માંદા પડવા જ ના દે, અને માંદા હોય તો બી ધીરે ધીરે સાજા કરી નાખે. બરાબર? ચાલો હવે અહીંયા આપણા લેક્ચરના ટોપિક પૂરા થાય છે. અમારું અમદાવાદમાં સેન્ટર છે, ત્યાં અમે કોઈ પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર મફત માર્ગદર્શન આપીએ છીએ. નેક્સ્ટ, અમારી યુટ્યુબ ચેનલ છે યોગાહારના નામની. તમે ચેનલ ઉપર લગભગ 1000થી વધારે વિડીયો છે. આપણો આ યોગાહારનો કોર્સ 2 યુનિવર્સિટીઓમાં ચલાવીએ છીએ. લકુલિશ યોગ યુનિવર્સિટીમાં ચલાવીએ છીએ, ઘરે બેઠા ચલાવીએ છીએ. તમારામાંથી જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો તમારી સંસ્થા માટે સ્પેશિયલ, તમારા જ સમાજની બહેનો માટે આપણે સ્પેશિયલ બેચ ચલાવી શકીએ. રાત્રે 9 વાગ્યા પછી તમે 2 દાડા કહો તો 2 દાડા, 4 દાડા કહો તો 4 દાડા, એ પ્રમાણે 2 દિવસના હિસાબે 3 મહિનાનો કોર્સ ચાલે. કોર્સ પતી જાય એટલે પરીક્ષા આપવાની, પાસ થાય એને સર્ટિફિકેટ યુનિવર્સિટીનું મળે. અને મળી ગયા પછી તમે બહેનોને ભેગી કરી અને હું એ તમને સમજાવું છું એવા લેક્ચરો તમે લઈ લોકોને જાગૃત કરવાનું કામ કરી શકો, એક્સપર્ટ બની શકો. તો આવું કામ કરવું હોય તો બી અમે તૈયાર છે.
બધાનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કંઈક આગળ પાછળ બોલાઈ ગયું હોય માટે તો જરા માફ કરજો.